હવે વાત કરીએ આપણે વ્યવસ્થા છે. વ્યવસ્થાનો પ્રશ્ન અથવા ઓચિંત્ય પ્રશ્ન એટલે કે પોઈન્ટ ઓફ ઓર્ડર. વ્યવસ્થાનો પ્રશ્ન અથવા ઓચિંત્ય પ્રશ્ન. જ્યારે ગૃહની કાર્યવાહી છે, જ્યારે ગૃહની કાર્યવાહી ગૃહના નિયમો કે બંધારણની જોગવાઈ અનુસાર ન ચાલી રહેલ હોય ત્યારે ગૃહનો કોઈ સભ્ય વ્યવસ્થાનો પ્રશ્ન એટલે કે પોઈન્ટ ઓફ ઓર્ડરની માંગ કરી શકે છે. ઓચિંત્ય પ્રશ્ન પર કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવતી નથી, પરંતુ જો ઓચિંત્ય પ્રશ્ન યોગ્ય રીતે ઉઠાવવામાં આવે તો તેનાથી ગૃહની કાર્યવાહી સમાપ્ત થઈ જાય છે. સામાન્ય રીતે ઓચિંત્ય પ્રશ્નનો ઉપયોગ વિરોધ પક્ષના સભ્યો દ્વારા સરકારને દબાણમાં લાવવા માટે કરવામાં આવે છે. કાપ પ્રશ્ન એટલે કે કટ મોશન. કાપ પ્રસ્તાવ આ એક બજેટીય કાર્યવાહીનો ભાગ છે, જે અંતર્ગત વિરોધ પક્ષ દ્વારા અનુદાનની માંગણીઓમાં કાપ મૂકવા માટે કાપ પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય છે. લોકસભામાં કાપ પ્રસ્તાવ પસાર થવાનો અર્થ છે કે સરકારના પ્રતિ અવિશ્વાસ. આ પ્રસ્તાવ જો પસાર થાય તો સરકારે રાજીનામું આપવું પડે છે. કાપ પ્રસ્તાવને મંજૂર આપવી કે નહીં તે સ્પીકરના વિવેક પર આધાર રાખે છે. કાપ પ્રસ્તાવ 3 પ્રકારના હોય છે. એમાં પહેલું છે નીતિ કાપ પ્રસ્તાવ એટલે કે પોલિસી કટ. બીજું છે આર્થિક કાપ પ્રસ્તાવ એટલે કે ઇકોનોમિક કટ. અને ત્રીજું છે સાંકેતિક કાપ પ્રસ્તાવ છે ટોકન કટ. આ પ્રસ્તાવનો વિસ્તૃત ઉપયોગ આપણે આગળ કરવાના છીએ, જે વાર્ષિક નાણાકીય પત્રક બજેટમાં કરીશું. હવે વાત કરીએ આપણે આભાર અથવા ધન્યવાદ પ્રસ્તાવ. આભાર અથવા ધન્યવાદ પ્રસ્તાવ. રાષ્ટ્રપતિ સામાન્ય ચૂંટણી પછી પ્રથમ સત્ર તથા પ્રત્યેક નાણાકીય વર્ષના પ્રથમ સત્રમાં ગૃહને સંબોધિત કરે છે. આ સંબોધન બ્રિટિશ પ્રણાલી પર આધારિત છે. રાષ્ટ્રપતિ પોતાના સંબોધનમાં ગત વર્ષની તથા આવનારા વર્ષની સરકારી નીતિઓ અંગે માહિતી આપે છે. બંને ગૃહમાં તેના પર ચર્ચા થાય છે. તેને આભાર અથવા ધન્યવાદ પ્રસ્તાવ કહે છે. ચર્ચા પછી પ્રસ્તાવને મતદાન માટે રાખવામાં આવે છે. ધન્યવાદ પ્રસ્તાવને બંને ગૃહમાંથી પસાર કરવો ફરજિયાત છે, નહીંતર તેને સરકારની હાર ગણવામાં આવે છે અને જે તે સરકારે રાજીનામું આપવું પડે છે. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવમાં સુધારા. રાજ્યસભામાં આભાર પ્રસ્તાવમાં સુધારા. 2015 અને 2016માં બે વખત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના પ્રતિ આપવામાં આવતા આભાર પ્રસ્તાવમાં સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારા રાજસ્થાન અને હરિયાણા સરકાર દ્વારા પંચાયતની ચૂંટણીઓમાં ભાગ લેવાવાળા નાગરિકોના અધિકારોને મર્યાદામાં રાખવાવાળા કાયદાને પસાર કરવા માટે હતા. 2015 પહેલા રાજ્યસભામાં 3 વખત રાષ્ટ્રપતિના આભાર પ્રસ્તાવમાં સુધારા કરવામાં આવ્યા હતા. પ્રથમ સુધારો છે ઇન્દિરા ગાંધી, બીજો સુધારો છે વીપી
VPC અને ત્રીજો સુધારો છે અટલ બિહારી વાજપેયીના કાર્યકાળમાં એક વખત કરવામાં આવ્યો હતો. વાત કરીએ આભાર પ્રસ્તાવ છે. આભાર પ્રસ્તાવમાં સુધારાનું મહત્વ. આભાર પ્રસ્તાવમાં સુધારાનું મહત્વ. રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિના સંબોધન પર આપવામાં આવતા આભાર પ્રસ્તાવમાં સુધારો સરકારની વિશ્વસનીયતામાં ઘણું મહત્વ ધરાવે છે. આ સુધારો છે સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા કુશાસન વિરુદ્ધ નૈતિક જવાબદારીઓનું પરિવર્તન કરે છે. આ સુધારો રાષ્ટ્રની રાજનીતિ છે. રાષ્ટ્રની રાજનીતિમાં રાજ્યસભાનું મહત્વ તેમજ સરકારની જવાબદારી નિભાવવામાં તેમની ભૂમિકા દર્શાવે છે. આ સુધારો રાજનૈતિક દળો છે. રાજનૈતિક દળોની શક્તિ, સંતુલન તેમજ તેમની સંરચના ઉપર નિર્ભર કરે છે. તે સ્પષ્ટ રૂપથી સંસદીય લોકતંત્રની ગતિશીલતાને ઉજાગર કરે છે. આ સુધારો સરકારી નીતિ છે. સરકારી નીતિ કાયદા વિરુદ્ધ અસંતોષ પ્રગટ કરે છે. આ સરકારના ધ્યાનથી બહાર સામાજિક મહત્વના મુદ્દાઓ પર પ્રકાશ ટાંકે છે. વાત કરીએ ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ. આ પ્રસ્તાવ એ વિશ્વ સંસદીય પ્રક્રિયામાં ભારતની દેન છે, જે 1954થી અસ્તિત્વમાં છે. ધ્યાનાકર્ષણ પ્રસ્તાવથી ગૃહના કોઈ પણ સદસ્ય સભાપતિની પૂર્વ મંજૂરીથી કોઈ પણ મંત્રીનું એવા વિષય પર ધ્યાન આકર્ષિત કરે છે કે જે અતિ મહત્વના તેમજ જેમાં વિલંબ ન કરી શકાય તેવા જાહેર હિતના હોય. આ પ્રસ્તાવ પછી જે તે સંબંધિત મંત્રી તરત જ સંક્ષિપ્તમાં વક્તવ્ય આપે છે અથવા પછી તે વક્તવ્ય આપવા માટે સમયની માંગણી કરી શકે છે. આ પ્રસ્તાવની જાણ લોકસભાના મહાસચિવને આપવી પડે છે. આ પ્રસ્તાવના અંતે મતદાનની જોગવાઈ નથી. વાત કરીએ વિશેષાધિકાર પ્રસ્તાવ એટલે કે પ્રિવિલેજ મોશનનો. વિશેષાધિકાર પ્રસ્તાવ. જ્યારે કોઈ મંત્રી દ્વારા સાચા તથ્યોને રજૂ કરવામાં ન આવતા હોય, એટલે કે જ્યારે કોઈ મંત્રી દ્વારા સાચા તથ્યોને રજૂ કરવામાં આવતા ન હોય અને ખોટી માહિતી આપીને ગૃહના એક કે તેથી વધુ સભ્યોના વિશેષાધિકારનો ભંગ કરવામાં આવતો હોય, ત્યારે સંસદના કોઈ પણ સભ્ય વિશેષાધિકાર પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરી શકે છે. એટલે કે શ્વેતપત્રનો ખ્યાલ સાથે સંકળાયેલો છે. વાત કરીએ આપણે રિઝોલ્યુશન એટલે કે સંકલ્પ પ્રસ્તાવ છે. સંકલ્પ પ્રસ્તાવથી વિભિન્ન નથી, પરંતુ પ્રસ્તાવનો જ એક પ્રકાર છે, જેનો અર્થ એ થાય છે કે પ્રત્યેક સંકલ્પ એક વિશિષ્ટ પ્રકારનો છે. સામાન્ય નાગરિકના વિષયો પર સરકારનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે કોઈ પણ સદસ્ય સંકલ્પ લાવી શકે છે. કોઈ પણ સમયે રજૂ કરવામાં આવેલ સંકલ્પ તથા સંકલ્પના સંશોધનને સંસદની મંજૂરી વિના પાછું મોકલી શકાય નહીં. સંકલ્પમાં મત, દ્રષ્ટિકોણ, સલાહ તથા ઉદ્દેશનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. દરેક પ્રસ્તાવ પર મતદાન આવશ્યક નથી, જ્યારે દરેક સંકલ્પ પર મતદાન આવશ્યક છે. સામાન્ય રીતે સંકલ્પના 3 પ્રકાર પડે છે: સરકારી સંકલ્પ, ગેરસરકારી સંકલ્પ અને બંધારણીય સંકલ્પ. સરકારી સંકલ્પમાં એટલે કે આ સંકલ્પ એ મંત્રી દ્વારા લાવી શકાય છે. તે સોમવારથી લઈને ગુરુવાર સુધી કોઈ પણ દિવસે રજૂ કરી શકાય છે. ગેરસરકારી
ગેરસરકારી સંકલ્પ. આ સંકલ્પ છે ગેરસરકારી એટલે કે મંત્રી ન હોય તેવા સભ્યો દ્વારા લાવવામાં આવે છે. તેના પર ચર્ચા માત્ર શુક્રવારના બેઠકના 1/2 કલાકમાં એટલે કે 2.5 કલાકમાં કરી શકાય છે. ત્રીજું છે બંધારણીય સંકલ્પ. આ સંકલ્પ છે ગેરસરકારી સભ્યો અથવા મંત્રી દ્વારા લાવી શકાય છે. આ સંકલ્પ બંધારણની જોગવાઈ અંતર લાવી શકાય છે, તેથી તેને બંધારણીય સંકલ્પ કહે છે. સંકલ્પ એટલે કે રિઝોલ્યુશન. સંસદીય પ્રક્રિયા છે. સંસદીય પ્રક્રિયામાં સંકલ્પ મહત્વપૂર્ણ પ્રસ્તાવોનું સંક્ષિપ્ત રૂપ છે, જેમાં અત્યંત મહત્વપૂર્ણ વિષયવસ્તુ સામેલ હોય છે. તેના મહત્વ અને વિશિષ્ટતાના કારણે દરેક સંકલ્પ પર મત વિભાજન ફરજિયાત રૂપથી કરવામાં આવે છે. જ્યારે પ્રસ્તાવ પર આવું કરવું જરૂરી નથી. સંકલ્પને ગૃહમાં સરકારી સભ્યો દ્વારા અઠવાડિયાના પ્રથમ 4 દિવસ એટલે કે સોમવારથી લઈને ગુરુવાર સુધીમાં કોઈ પણ દિવસે લાવી શકાય છે. જ્યારે ગેરસરકારી સભ્યોને સંકલ્પ લાવવા માટે શુક્રવારનો દિવસ માનવામાં આવે છે. હવે વાત કરીએ અનિયત દિવસવાળા પ્રસ્તાવ. ગૃહના અધ્યક્ષ દ્વારા ગૃહમાં ચર્ચા માટે પ્રસ્તાવની મંજૂરી આપી દેવામાં આવી હોય, પરંતુ ચર્ચા માટે કોઈ દિવસ નક્કી ન કર્યો હોય તેને અનિયત દિવસવાળો પ્રસ્તાવ કહેવાય છે. ગૃહના અધ્યક્ષ દ્વારા કાર્ય મંત્રણા સમિતિ એટલે કે બિઝનેસ એડવાઇઝરી કમિટી કાર્ય મંત્રણા સમિતિની ભલામણથી ગૃહની કાર્યસૂચિ પ્રમાણે આ પ્રકારના પ્રસ્તાવ માટે કોઈ દિવસ અથવા સમય નક્કી કરવામાં આવે છે. વાત કરીએ વિલંબકારી પ્રસ્તાવ. વિલંબકારી પ્રસ્તાવ છે આ પ્રકારનો પ્રસ્તાવ કોઈ બિલ કે ખરડા વગેરે પરથી ચર્ચા કરીને સ્થગિત કરવા અથવા ગૃહની વિચારણા હેઠળ રહેલા બિલ કે ખરડાની પ્રક્રિયાને ધીમી કરવા કે વિલંબિત કરવા માટે રજૂ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ ગૃહના કોઈ પણ સદસ્ય દ્વારા લાવવામાં આવેલા અન્ય પ્રસ્તાવ બાદ કોઈ પણ સમયે લાવી શકાય છે. વિલંબકારી પ્રસ્તાવ છે. વિલંબકારી પ્રસ્તાવ પર ચર્ચા આ પ્રકારના વિલંબકારી પ્રસ્તાવ પર ચર્ચા આ પ્રસ્તાવના વિષય સુધી સીમિત હોય છે. જો લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિના મત મુજબ આવા પ્રસ્તાવથી ગૃહના નિયમોનો દુરુપયોગ થતો હોય તો તેઓ આ વિષય પર પ્રશ્ન કરી શકે છે અથવા પ્રશ્ન પૂછવાની મનાઈ કરી શકે છે. લોકસભામાં વિવિધ કાર્યવાહીની શરૂઆત કરતા પહેલા લોકસભાના કાર્યવાહીના નિયમો એટલે કે રૂલ્સ ઓફ પ્રોસિડ્યુર એન્ડ કન્ડક્ટ ઓફ બિઝનેસ ઇન લોકસભા પ્રમાણે નોટિસ રજૂ કરવાની હોય છે. આ નોટિસના નિયમક્રમ અને નોટિસનો સમયગાળો નીચે મુજબ પ્રમાણે છે. હવે વાત કરીએ આપણે સંસદીય કાર્યવાહી છે. સંસદીય કાર્યવાહીના સાધન તથા તેના સંબંધિત નોટિસના દિવસની સંખ્યા. સંસદીય કાર્યવાહીના સાધન તથા તેને સંબંધિત નોટિસના દિવસની સંખ્યા. પ્રક્રિયા છે. નોટિસનો સમયગાળો અને નિયતનમ. પ્રશ્નકાળ છે જે નોટિસનો સમયગાળો 15 દિવસ અગાઉ. પ્રશ્નકાળ છે જે 15 દિવસ અગાઉ અને નિયમ 33 છે. અલ્પસૂચના પ્રશ્નો છે. અલ્પસૂચના પ્રશ્નો ઓછામાં ઓછા 10 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે અને
નિયત નંબર 54 છે સ્થગન પ્રસ્તાવ છે એ સવારે 10 વાગ્યા પહેલાં અને નિયમ છે 57 છે. કાપ પ્રસ્તાવ છે કાપ પ્રસ્તાવ જે 1 દિવસ પહેલાં આપવાનો હોય છે અને નિયમ 212 છે. સંકલ્પ જે 2 દિવસ પહેલાં એને નોટિસ આપવાની હોય છે અને નિયમ છે 170. પ્રસ્તાવ જે લેખિત નોટિસ હોય છે જે 185નો નિયમ છે. ગેરસરકારી ખરડો એટલે કે ખાનગી ખરડો છે જે 1 મહિના અગાઉ નોટિસ આપવાની હોય છે અને તે નિયમ 65 છે. રાષ્ટ્રપતિ દ્વારા પરત કરવામાં આવેલ ખરડા પર પુનઃ વિચાર 2 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે અને 132મો નિયમ છે. અડધા કલાકની ચર્ચા જે 3 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે. 55મો નિયમ છે. ખરડાનું વિતરણ 2 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે અને 19B. હવે વાત કરીએ આપણે સંસદીય વિશેષાધિકાર અને ઉન્મુક્તિઓ અથવા પ્રતિરક્ષા. સંસદીય વિશેષાધિકાર જે સંસદીય સમિતિઓ અને તેના સદસ્યોને પ્રાપ્ત વિશેષ અધિકારોને સંદર્ભિત કરે છે. જ્યારે ઉન્મુક્તિઓ અથવા પ્રતિરક્ષા રક્ષણ અને છૂટછાટને સંદર્ભિત કરે છે. સંસદની સ્વતંત્રતા પ્રભાવી તથા અબાધિત કામકાજની નિરંતરતા જાળવી રાખવા માટે સંસદીય વિશેષાધિકાર અને ઉન્મુક્તિઓ આવશ્યક છે. આ વિશેષાધિકારો સંસદના બંને ગૃહોમાં અને તેની સમિતિઓમાં બોલાવવાનો અધિકાર ધરાવનાર, તેમાં ભાગ લેનારાઓને, એટર્ની જનરલને તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓને પણ સામેલ છે. પરંતુ અહીં નોંધનીય છે કે આ સંસદીય વિશેષાધિકાર અંતર્ગત રાષ્ટ્રપતિનું પદ સામેલ નથી, ભલે તે સંસદના અભિન્ન અંગ તરીકે ગણાતા હોય. વિશેષાધિકારના સ્ત્રોતો વિશે વાત કરીએ તો વિશેષાધિકારના સ્ત્રોતો બંધારણના અનુચ્છેદ 105 મુજબ સંસદ સભ્યો તથા અનુચ્છેદ 194 મુજબ રાજ્યોના વિધાનસભાના સભ્યોને વિશેષાધિકાર આપવામાં આવ્યા છે. સંસદ તથા વિધાનસભાઓના સભ્યોના વિશેષાધિકારો 26 જાન્યુઆરી 1950 સુધી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટના હાઉસ ઓફ કોમન્સના સભ્યોને મળેલ વિશેષાધિકારો જેવા જ હતા. બંધારણમાં 44મા સુધારા બંધારણની સુધારા 1978 દ્વારા જોગવાઈ કરવામાં આવી છે કે સંસદ તથા વિધાનસભાઓના સભ્યોના અધિકારો સંસદ દ્વારા નક્કી કરવામાં ન આવે ત્યાં સુધી 21 જૂન 1978ના અધિકારો જેવા જ રહેશે. નોંધનીય છે કે વર્તમાન સમય સુધીમાં એટલે કે જૂન 2023 સુધીમાં સંસદ કે વિધાનસભાએ કોઈ વિશેષાધિકાર માટે કાયદા બનાવ્યા નથી. હાલ સંસદીય વિશેષાધિકારો 5 સ્ત્રોત પરથી કઢાય છે. પહેલું છે બંધારણીય જોગવાઈઓ, બીજું સંસદે બનાવેલા વિવિધ કાયદા, ત્રીજું છે સંસદીય રિવાજ, ચોથું છે બંને ગૃહોની કાર્યવાહીના નિયમો અને પાંચમું છે ન્યાયિક વ્યાખ્યા. હવે વાત કરીએ આપણે વિશેષાધિકારનું વર્ગીકરણ. વિશેષાધિકારનું વર્ગીકરણ. સંસદના બંને ગૃહોના વિશેષાધિકાર અનુચ્છેદ 105 અનુસાર 2 વિશેષાધિકારોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં પહેલું છે સામૂહિક વિશેષાધિકાર અને બીજું છે વ્યક્તિગત વિશેષાધિકાર. સામૂહિક વિશેષાધિકાર વાત કરીએ તો સામૂહિક વિશેષાધિકાર સંસદના બંને ગૃહોમાં
સંસદના બંને ગૃહમાં સંયુક્તપણે વિશેષાધિકાર આપવામાં આવ્યો છે, જેમાં ચર્ચાઓ, કામગીરી તથા અહેવાલો રજૂ કરવાનો અધિકાર છે, તથા સાથે જ તેને આ વિગતો છે સભ્યોને પ્રકાશિત કરતા રોકવાનો છે. ઈસવીસન 1978ના 44મા બંધારણ સુધારા દ્વારા સંસદની પૂર્વ મંજૂરી વગર સંસદીય કાર્યવાહીઓના સાચા અહેવાલ પ્રકાશિત કરવાની પ્રેસની સ્વતંત્રતાને પુનઃસ્થાપિત કરવામાં આવી, પરંતુ આ ગૃહની ગુપ્ત બેઠક બાબતે લાગુ પડતી નથી. અગત્યના મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુપ્ત બેઠકોનું આયોજન કરી શકે છે. સંસદીય કાર્યવાહીનું નિયમન તથા તે અંગે નિયમો પોતે જ ઘડી શકે. આ બાબત અદાલતના અધિકાર ક્ષેત્ર નથી. સંસદમાં શું કહેવાયું કે શું થયું તે બાબતે અદાલત તપાસ કરી શકતી નથી. સંસદ સભ્યને અજાણી વ્યક્તિઓને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા અટકાવવાનો અધિકાર છે. સંસદ સભ્યના વિશેષ અધિકારના ભંગ બદલ પોતાના ગૃહના સભ્ય કે ગૃહ બહારના વ્યક્તિને સજા કરવાનો અધિકાર છે. ગૃહની અંદર અધ્યક્ષ અને સભાપતિની મંજૂરી વગર કોઈ વ્યક્તિ એટલે કે સભ્ય અથવા બહારની વ્યક્તિની ધરપકડ કરી શકાય નહીં, અને કોઈ કાયદાકીય કાર્યવાહી એટલે કે દીવાની કે ફોજદારી કરી શકાશે નહીં. વાત કરીએ વ્યક્તિગત વિશેષાધિકાર. સંસદ સભ્યને ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે અથવા કોઈ સમિતિ કે જેનો તે સભ્ય હોય તેનું સત્ર ચાલતું હોય ત્યારે આ પ્રકારનું સત્ર અથવા બેઠક ચાલુ થવાના 40 દિવસ પહેલા અને સત્રના 40 દિવસ સુધી તેમની ઉપર દીવાની કેસમાં સાંસદની ધરપકડ થઈ શકતી નથી. ફોજદારી કેસ અંગે જે આગોતરી અટકાયત અંગેના વિશેષાધિકારો લાગુ પડતા નથી. ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે ગૃહના સભાપતિની મંજૂરી વગર સંસદ સભ્યને દેશની કોઈ પણ કોર્ટમાં સાક્ષી તરીકે બોલાવી શકે નહીં. ગૃહમાં સંસદ સભ્ય દ્વારા બોલાયેલી વાણી કે વિચારો માટે કોઈ પણ અદાલત જે તે સભ્ય પર ગુનો દાખલ કરી શકે નહીં. જો કે આ વિશેષાધિકારોનો ઉપયોગ સભ્ય બેફામ બોલવા માટે ન કરી શકે, અને તેણે ગૃહના નિયમોનું આ બાબતમાં પાલન કરવું પડે. વળી આ વિશેષાધિકાર પર અન્ય એક નિયંત્રણ પણ છે, જે મુજબ કોઈ પણ સભ્ય સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતના ન્યાયાધીશની કાર્યવાહીની ટીકા કરી શકતો નથી, સિવાય કે જે તે ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટેની કાર્યવાહી સંસદમાં ચાલતી હોય. રાજ્યસભાના સભાપતિ દ્વારા વર્ષ 2022માં કહેવામાં આવ્યું કે જ્યારે સંસદનું સત્ર શરૂ હોય ત્યારે અપરાધિક બાબતો માટે સંસદ સભ્યની ધરપકડ થઈ શકે છે. આ ઉપરાંત સંસદ સભ્યો અમલીકરણ એજન્સી દ્વારા કરવામાં આવેલ સમનને ટાળી શકશે નહીં. નોંધ છે, પોતાના વિશેષાધિકારનો ભંગ કે અપમાન કરવા બદલ ગૃહને કોઈ પણ સભ્ય કે બિનસભ્યને સજા કરવાનો અધિકાર છે. હવે વાત કરીએ આપણે કારોબારી છે. કારોબારી ઉપર સંસદનો નાણાકીય અંકુશ. સરકારી નાણાકીય વ્યવહાર બે બાબતો પર આધારિત છે: મહેસૂલી આવક અને ખર્ચ. મહેસૂલી આવક સંસદની મંજૂરી વિના સરકાર કોઈ કર ઉઘરાવી શકે નહીં, અને જો
સરકાર સંસદની મંજૂરી વિના કર ઉઘરાવે તો અદાલત દ્વારા તેને રદબાતલ કરી શકાય છે. જે મહેસૂલી આવક છે, મહેસૂલી આવક વિશેનો સંસદને અંકુશ ધરાવે છે. ખર્ચ વિશે વાત કરીએ તો સરકારી ખર્ચ મહદઅંશે ભારતીય સંચિત નિધિ છે. ભારતીય સંચિત નિધિમાંથી થાય છે અને આ સંચિત નિધિમાંથી સરકાર સંસદની મંજૂરી વગર નાણાં લઈ શકે નહીં. સંચિત નિધિમાંથી નાણાં લેવા માટે વાર્ષિક બજેટ, વાર્ષિક અંદાજપત્ર જે અનુચ્છેદ 112 મુજબ વાર્ષિક અંદાજપત્ર અનુચ્છેદ 112 પસાર કરવું પડે છે, જેને સંસદની મંજૂરી મળવી જરૂરી છે. સરકાર દ્વારા સંસદ પાસે રજૂ કરવામાં આવેલ ખર્ચ બાબતની રકમની માંગણી પર અંદાજ સમિતિ વિચાર વિમર્શ કરે છે તથા અમુક બિનજરૂરી ખર્ચ ઘટાડવા સૂચવે છે. રાષ્ટ્રપતિ દ્વારા કેગનો અહેવાલ સંસદ સમક્ષ મુકાય છે, જેની ચકાસણી જાહેર હિસાબ સમિતિ પબ્લિક એકાઉન્ટ કમિટી દ્વારા થાય છે. કેગ પણ સરકાર દ્વારા ભારતીય સંચિત નિધિમાંથી કરવામાં આવેલ ખર્ચની યોગ્યતાની ચકાસણી કરે છે. આમ કહી શકાય કે સંસદ ખર્ચની બાબતમાં કારોબારી પર નાણાકીય અંકુશ ધરાવે છે. આ ઉપરાંત અંદાજપત્ર, કાપ દરખાસ્ત, ફાળવણીનું બિલ, વોટ ઓન ક્રેડિટ વગેરે બાબતો પણ સંસદનો કારોબારી પરનો નાણાકીય અંકુશ સૂચવે છે. સંસદ દ્વારા કારોબારીને કાયદો બનાવવા માટે આપેલી સત્તાને પ્રત્યાયુક્ત કાયદા એટલે કે ડિલેજેટેડ લેજિસ્લેશન કહે છે. વાત કરીએ આપણે ભારતની સંસદ સર્વોચ્ચ નથી. ભારતીય સંસદનો એવો પ્રશ્ન છે કે ભારતીય સંસદ બ્રિટિશ સંસદની સરખામણીમાં સર્વોચ્ચ નથી, પરંતુ અમુક કારણો છે જે સંસદની શક્તિને સીમિત કરે છે, જે નીચે મુજબ છે. પહેલું, ભારતનું બંધારણ લેખિત છે. ભારતમાં બંધારણને સર્વોચ્ચ કાયદો માનવામાં આવે છે અને સંસદ દ્વારા બનાવેલા દરેક કાયદા માટે એ જરૂરી છે કે કાયદો બંધારણને સુસંગત હોય. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે એ સ્પષ્ટ કર્યું છે કે સંસદ બંધારણના આધારભૂત ઢાંચા એટલે કે બેઝિક સ્ટ્રક્ચરને બદલી શકે નહીં. સંસદની કાયદો બનાવવાની સત્તા છે. સંસદની કાયદો બનાવવાની સત્તા ફક્ત અમુક વિષયો સુધી સીમિત છે, જે સંઘયાદી અને સમવર્તી યાદીમાં સમાવિષ્ટ હોય. રાજ્યસૂચિના વિષયો પર કાનૂન બનાવવાની સત્તા સામાન્ય પરિસ્થિતિમાં રાજ્યના વિધાનમંડળ પાસે હોય છે, જે સંસદ પાસે નથી હોતી. ભારતનું ન્યાયતંત્ર ઇંગ્લેન્ડની સરખામણીમાં સશક્ત છે અને તેમની પાસે ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યૂ ન્યાયિક સમીક્ષાની વ્યાપક શક્તિ છે. તે સંસદ દ્વારા બનાવવામાં આવેલ કાયદાને આધાર પર ગેરબંધારણીય ઘોષિત કરે છે કે આ કાયદો બંધારણના મૂળ ઢાંચા સાથે સુસંગત નથી. ભારત બંધારણના ભાગ 3માં મૂળ અધિકારોની સાબિતી આપવામાં આવી છે. અનુચ્છેદ 13(2) માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સંસદ દ્વારા બનાવવામાં આવેલ કોઈ કાયદો ભાગ 3 છે. ભાગ 3ની જોગવાઈ વિરુદ્ધ હોય તો ન્યાયાલય એ કાયદાને ગેરબંધારણીય ઘોષિત કરી શકે છે. હાલમાં સંસદ મૂળ અધિકારોમાં સુધારો કરી શકે છે.
પરંતુ આ સુધારો છે બંધારણના આધારભૂત ઢાંચાને સુસંગત હોવો જોઈએ. સંસદ છે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા તો મળી છે, પરંતુ સુધારો કરવા માટે ઓછામાં ઓછા અડધા રાજ્યના વિધાનમંડળે એ પ્રસ્તાવને સમર્થન કરવું જોઈએ. અગત્યના તથ્યો વિશે વાત કરીએ તો સંસદ ભવનના વાસ્તુકાર એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર હતા. સંસદ ભવનના વાસ્તુકાર એડવિન લ્યુટેન્સ અને હર્બર્ટ બેકર હતા. ભારતના સંસદ ભવનમાં 2 ગૃહો તેમજ લાઇબ્રેરી જેવા સભાખંડોની વ્યવસ્થા કરવામાં આવી છે. વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા વર્ષ 1927માં ભારતીય સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. શરૂઆતમાં તેનું નામ કાઉન્સિલ હાઉસ રાખવામાં આવ્યું હતું. સંસદ ભવનના બાંધકામમાં રાજસ્થાન રાજ્યના મકરાના વિસ્તારના સફેદ અને રંગીન પથ્થરોનો ઉપયોગ થયેલ છે. સંસદ ભવનના મુખ્ય ભાગમાં સમ્રાટ ચંદ્રગુપ્તની બાળ અવસ્થા દરમિયાન એક કાલ્પનિક મૂર્તિ લગાવવામાં આવેલ છે. લોકસભાના અધ્યક્ષની બેઠક સભાના ઊંચા સ્થાન પર છે. આ બેઠક પર લખવામાં આવેલ સૂત્ર ધર્મચક્ર પ્રવૃત્તિનાથ છે. હવે વાત કરીએ આપણે સંસદની મર્યાદાઓ. સંસદ રાજ્ય સૂચિનો વિષય પર કાયદો બનાવી શકતો નથી, જે અનુચ્છેદ 246 મુજબ. એટલે કે સંસદ રાજ્ય સૂચિનો વિષય પર કાયદો નથી બનાવી શકતો, અનુચ્છેદ 246. નોંધ છે 101મો બંધારણીય સુધારો 2016 દ્વારા જે 246A ઉમેરવામાં આવી, જે અંતર્ગત સંઘ અને રાજ્યોને GST બાબતે કાયદો ઘડવાની સત્તા છે. સંસદ દ્વારા પસાર થયેલા બધા કાયદાઓ પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર હોવા જરૂરી છે, અનુચ્છેદ 111 મુજબ. રાષ્ટ્રપતિ સંસદ દ્વારા પસાર કરેલ કાયદાને નામંજૂર કરી શકે છે અથવા પુનઃ વિચાર માટે પરત મોકલી શકે છે. સંવિધાનના સંઘીય સ્વરૂપના સંબંધિત અમુક અનુચ્છેદમાં સંશોધન માટે સંસદની સ્વીકૃતિ સિવાય ઓછામાં ઓછા 50% રાજ્યોના વિધાનમંડળોની સ્વીકૃતિ પણ લેવાની હોય છે. અનુચ્છેદ 368(2) જે 24મો બંધારણીય સુધારો 1971. સંસદ દ્વારા પસાર કરેલ કાયદાઓ જો સંવિધાનની વિરુદ્ધ હોય તો સર્વોચ્ચ ન્યાયાલય પોતાના ન્યાયિક પુનરાવલોકન અધિકાર અંતર્ગત તે કાયદાઓને અસંવિધાનિક જાહેર કરી શકે. ભારતની સંચિત નીતિ પર ભારિત ખર્ચના સંબંધમાં સંસદને વાદવિવાદ કરવાનો અધિકાર તો છે, પરંતુ તેના પર મતદાન કરવાનો અધિકાર નથી, અનુચ્છેદ 113 મુજબ. નાગરિકોના મૂળભૂત અધિકારો પણ સંસદની શક્તિઓને સીમિત કરે છે, અનુચ્છેદ 13. સંસદનું સચિવાલય. બંધારણના અનુચ્છેદ 98 અનુસાર પહેલું છે સંસદના દરેક ગૃહને અલગ દફતરી કર્મચારી ગણ રહેશે. પરંતુ સંસદ ઈચ્છે તો સંસદના બંને ગૃહની સહિયારી જગ્યાઓ પણ ઊભી કરી શકે છે. સંસદના કોઈપણ
સંસદના કોઈપણ ગૃહના દફતરી કર્મચારી ગણમાં વ્યક્તિ છે વ્યક્તિઓની ભરતી અને તેના પર નિમાયેલ વ્યક્તિઓની સેવા છે સેવાની શરતોનું નિયમન સંસદ કાયદાથી કરી શકે છે. જો સંસદ ઉપર પ્રમાણેની જોગવાઈ અનુસાર નિમણૂક ન કરે તો રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિ સાથે વિચારણા કર્યા બાદ લોકસભા અથવા રાજ્યસભાના દફતરી કર્મચારી ગણની ભરતી માટે અને તેમના પર નીમવામાં આવેલ વ્યક્તિઓની સેવાની શરતોના નિયમન માટે નિયમો ઘડી શકે છે. વાત કરીએ સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ. સેન્ટ્રલ વિસ્ટા એ દિલ્હીના રાયસીના હિલ્સ એટલે કે લુટિયન્સ દિલ્હી ખાતે આવેલા 3 કિલોમીટર લંબાઈ ધરાવતો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો વિસ્તાર છે, જેમાં રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન, નોર્થ અને સાઉથ બ્લોકમાં આવેલ જે સચિવાલયો છે, ઇન્ડિયા ગેટ, નેશનલ આર્કાઇવ્સ, નેશનલ મ્યુઝિયમ વગેરે જેવી ઇમારતોનો સમાવેશ થાય છે. સેન્ટ્રલ વિસ્ટા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નીચે મુજબના નિર્માણો પ્રસ્તાવિત છે. એમાં છે લેજિસ્લેટિવ એન્કલેવ કે જેમાં નવું ત્રિકોણાકાર સંસદ ભવન જે સાંસદ એમપી ચેમ્બર, એનેક્સ બિલ્ડિંગ્સ, સંસદ લાઇબ્રેરીનો સમાવેશ થાય છે. વાત કરીએ એક્ઝિક્યુટિવ એન્કલેવ કે જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય એટલે PMO, જે કેબિનેટ સચિવાલય, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય વગેરેનો સમાવેશ થાય છે. તમામ 51 મંત્રાલયોને સમાવી લે તેવી 10 ઓફિસ બિલ્ડિંગ અને એક સેન્ટ્રલ કોન્ફરન્સ સેન્ટર ધરાવતું સંયુક્ત કેન્દ્રીય સચિવાલય એટલે કે કોમન સેન્ટ્રલ સેક્રેટરીયર CCSનું નિર્માણ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીનો 3 કિલોમીટર લંબાઈના કર્તવ્ય પથ એટલે કે રાજપથનું નવું નિર્માણ કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પરેડ આ માર્ગ પર યોજવામાં આવે છે. વાત કરીએ નવું સંસદ ભવન છે એના વિશે વાત કરીએ. નવું સંસદ ભવન. જૂનું સંસદ ભવનને આઝાદી બાદના ભારતને દિશા આપી હતી, જ્યારે નવું સંસદ ભવન દેશના આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણને સિદ્ધ કરે છે. તેની ડિઝાઇન ગુજરાત સ્થિત HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની દ્વારા ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની દ્વારા બિમલ પટેલની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. તેનું બાંધકામ છે ટાટા પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. નવા સંસદ ભવનની વિશેષતા વિશે વાત કરીએ તો નવું સંસદ ભવન ત્રિકોણાકાર સંરચના ધરાવશે, જેમાં 4 માળ છે. નવા સંસદ ભવનના મુખ્ય પ્રવેશ દ્વાર પર અશોક ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે અને તેની નીચે સત્યમેવ જયતે કોતરવામાં આવ્યું છે. લોકસભા અને રાજ્યસભાના હોલની દિવાલોમાં અશોક ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. નવા સંસદ ભવનમાં લોકસભા, રાજ્યસભા અને સેન્ટ્રલ લોન્જને
સેન્ટ્રલ લોન્સને રાષ્ટ્રીય પ્રતીકો અનુક્રમે રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય પક્ષી ફૂલ, રાષ્ટ્રીય પક્ષી મોર, રાષ્ટ્રીય ફૂલ કમળ અને રાષ્ટ્રીય વૃક્ષ વડની થીમ પર તૈયાર કરવામાં આવી હશે. નવું સંસદ ભવન છે. નવું સંસદ ભવન 3 મુખ્ય પ્રવેશ દ્વારમાં જ્ઞાનદ્વાર, શક્તિદ્વાર અને કર્મદ્વાર ધરાવે છે. તેની ટોચ પર કાંસ્યમાંથી નિર્મિત 4 સિંહ છે. 4 સિંહની મુખાકૃતિનું પ્રતીક એટલે કે રાષ્ટ્રીય ચિહ્ન રાખવામાં આવ્યું છે. નવા સંસદ ભવન છે. નવું સંસદ ભવનમાં સંવિધાન હોલની રચના કરવામાં આવી છે, જેમાં ભારતના લોકતંત્રના વારસાની ઝલક જોવા મળશે. જૂના સંસદ ભવન છે. જૂના સંસદ ભવનને મ્યુઝિયમ ઓફ ડેમોક્રેસીમાં પરિવર્તિત કરવામાં આવશે. હવે વાત કરીએ આપણે બેઠક વ્યવસ્થા છે. 84મો બંધારણીય સુધારો 2001 દ્વારા લોકસભા છે. લોકસભાની બેઠકોનું સીમાંકન આગામી 25 વર્ષ એટલે કે વર્ષ 2026 સુધી સ્થગિત કરી દેવામાં આવ્યું છે. પરંતુ વર્ષ 2026માં સંસદની નવી સીમાંકન પ્રક્રિયા દરમિયાન સંસદની બેઠકોમાં વધારો થવાની સંભાવના છે. જૂના સંસદ ભવન છે. જૂના સંસદ ભવનની વર્તમાન બેઠક ક્ષમતા કુલ 788, એમાં લોકસભાની 543 અને રાજ્યસભાની 245 છે, જે વર્ષ 2026 પછી વધનારી નવી બેઠકોનો સમાવેશ કરવા સક્ષમ નથી. નવું સંસદ ભવન છે. નવું સંસદ ભવનમાં લોકસભા છે. લોકસભા માટે 888 બેઠકો, રાજ્યસભા માટે 384 બેઠકો તથા સંયુક્ત બેઠક છે. સંયુક્ત બેઠક માટે 1272 જેટલી બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. નવું સંસદ ભવનમાં સેન્ટ્રલ હોલ બનાવવામાં આવ્યો નથી. જૂના સંસદ ભવનમાં આવેલ જે સેન્ટ્રલ હોલ છે, સેન્ટ્રલ હોલ મુખ્યત્વે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. નવું સંસદ ભવન છે. નવું સંસદ ભવનમાં સંયુક્ત બેઠકનું આયોજન લોકસભામાં જ કરવામાં આવશે. મતદાન છે. મતદાન સરળ અને સુરક્ષિત થઈ શકે તે માટે બંને ગૃહમાં સ્માર્ટ ડિસ્પ્લે તથા બાયોમેટ્રિક મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ભાષા અનુવાદ છે. ભાષા અનુવાદની સુવિધા માટે પ્રોગ્રામેબલ માઇક્રોફોન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તે અત્યાધુનિક ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ ધરાવે છે. હવે વાત કરીએ જૂનું સંસદ ભવન અને નવું સંસદ ભવન. એમાં પહેલો આપણે વાત કરીએ જૂનું સંસદ ભવન. જૂનું સંસદ ભવન છે. જૂનું સંસદ ભવન જેનો આકાર છે વર્તુળાકાર એટલે કે ગોળ હતો. વિસ્તાર 24,281 ચોરસ મીટર હતો. બાંધકામનો સમયગાળો વર્ષ 1921 થી લઈને 27 એમ કુલ 6 વર્ષ લાગ્યા હતા. ખર્ચ કેટલો થયો? 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. ઉદ્ઘાટન ક્યારે? જૂનું સંસદ ભવન છે એનું ઉદ્ઘાટન 18 જાન્યુઆરી 1927ના રોજ તત્કાલીન વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા. એના આર્કિટેક્ચર હતા એડવિન લ્યુટિન્સ અને હર્બર્ટ બેકર હતા. એની બેઠક ક્ષમતા કેટલી છે? લોકસભામાં 543, રાજ્યસભામાં 245, માં કુલ 788 બેઠક. જેની ડિઝાઇન છે. ડિઝાઇનની પ્રેરણા મધ્યપ્રદેશમાં આવેલા મિતાવલી છે. મિતાવલી ગામના 64 યોગીની મંદિર જે એક તારસો મહાદેવ મંદિરને મળતી આવે છે. ગોળાકાર આકાર છે. ગોળાકાર આકાર ઐતિહાસિક રોમન સ્મારક કેલોસિયમથી ગોળાકાર આકાર છે. જે ગોળાકાર આકાર ઐતિહાસિક રોમન સ્મારક કોલોસિયમથી પ્રેરિત છે.
વાત કરીએ નવું સંસદ ભવન છે. નવું સંસદ ભવન જેનો આકાર ત્રિકોણ છે, જેનો વિસ્તાર કેટલો 64,500 ચોરસ મીટર છે. બાંધકામનો સમયગાળો 2022થી મે 2023 એમ 29 મહિના છે. 29 મહિના જેટલો સમય લાગ્યો હતો. નવું સંસદ ભવન છે જેનો ખર્ચ કેટલો છે 971 કરોડ રૂપિયા. 971 કરોડ રૂપિયા. એનું ઉદ્ઘાટન છે 28 મે 2023ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. આર્કિટેક્ચર છે બિમલ પટેલ છે. વિમલ પટેલની અધ્યક્ષતામાં HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ કંપની ગુજરાત. બેઠક ક્ષમતા લોકસભાની અંદર 888 છે, રાજ્યસભાની અંદર 384 છે. એટલે કુલ 1272 જેટલી બેઠકની ક્ષમતા છે. ડિઝાઇનની પ્રેરણા જે વોશિંગ્ટન ડીસી છે. વોશિંગ્ટન ડીસીના પેન્ટાગોનને મળતી આવે છે. મધ્યપ્રદેશમાં આવેલા જે વિદિશાના વિજય મંદિર જે બીજ મંડળને મળતી આવે છે. બાંધકામ ટાટા પ્રોજેક્ટ લિમિટેડ. હવે વાત કરીએ આપણે સેંગોલ છે. સેંગોલ વિશે વાત કરીએ તો સેંગોલ નવા સંસદ ભવન છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પ્રસંગે નરેન્દ્ર મોદી દ્વારા લોકસભા અધ્યક્ષની બેઠક પાસે તમિલનાડુ છે. તમિલનાડુનો ઐતિહાસિક પવિત્ર સુવર્ણ રાજદંડ છે. રાજદંડ સેંગોલ સ્થાપિત કરવામાં આવ્યું અને તેની પાસે એક તકતી રાખવામાં આવી છે. સેંગોલ છે. સેંગોલની ટોચ પર નંદી છે. નંદી બિરાજમાન છે. નંદી ન્યાયના આદર્શનું પ્રતિનિધિત્વ કરે છે. સેંગોલ છે. સેંગોલને સત્તાના હસ્તાંતરણનું પ્રતીક માનવામાં આવે છે. આઝાદીના ચિહ્નરૂપ સેંગોલ. આઝાદી સમયે સત્તાના હસ્તાંતરણ પ્રતીક અંગે પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે રાજગોપાલાચારીની સલાહથી તત્કાલીન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ દ્વારા સેંગોલ રાજદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેંગોલ વર્ષ 1947માં ચેન્નઈ, તમિલનાડુના 500 વર્ષ જૂના એક શૈવ મઠ છે તિરુવાદુથુરઈ અધિનિયમના મઠ દ્વારા જવાહરલાલ નહેરુને સોંપવામાં આવ્યું હતું. તે ચેન્નઈના સુવર્ણકાર વુમિડી બંગારુ ચેટ્ટી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આઝાદી સમયના વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન દ્વારા ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને સત્તાના હસ્તાંતરણના પ્રતીક સ્વરૂપે આ સેંગોલ રાજદંડ સોંપવામાં આવ્યો હતો. વર્તમાન સેંગોલ ભારતની સ્વતંત્રતા, સાર્વભૌમત્વ, સાંસ્કૃતિક વિવિધતા અને ઇતિહાસનું પ્રતિનિધિત્વ કરે છે. વાત કરીએ યુવા સંસદ એટલે કે યુથ પાર્લિમેન્ટ. ચોથી અખિલ ભારતીય વ્હીપ કોન્ફરન્સની ભલામણને ધ્યાને લઈ યુવા સંસદની શરૂઆત કરવામાં આવી હતી. સંસદીય બાબતોનું મંત્રાલય આ યોજના સમજ માટે રાજ્યોને પ્રશિક્ષણ આપે તથા તેને લાગુ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યુવા સંસદનો ઉદ્દેશ્ય પહેલું છે યુવાનોમાં શિસ્ત અને સહિષ્ણુતાની ભાવના કેળવવી, તેમને ચારિત્ર્યવાન બનાવવાનું છે. બીજું યુવાનોને સંસદની ધારાકી કાર્ય પદ્ધતિથી વાકેફ રાખવાનો છે. ત્રીજું છે યુવાનોને લોકશાહીનું મૂલ્ય સમજાવવાનું તથા લોકતાંત્રિક સંસ્થાનોના દૃષ્ટિકોણ અને કાર્યપદ્ધતિથી પરિચિત કરવા. વર્ષ 2022માં
વર્ષ 2022માં દેશમાં રાજકારણ તેમજ લોકશાહી શાસન વ્યવસ્થા પ્રત્યે જાગૃત કરવાના હેતુથી ગુજરાત વિધાનસભા ખાતે સૌપ્રથમ વખત વિદ્યાર્થીઓની મોક પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્યો તરીકે ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે રાજ્યમાં બેઠકોની વહેંચણી. એમાં ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે અને રાજ્યસભાની 11 બેઠકો છે. આ યાદ રાખવાનું છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેઠકોની વહેંચણી. અંદમાન નિકોબાર છે. અંદમાન નિકોબાર ટાપુમાં લોકસભાની 1 બેઠક છે. પછી ચંદીગઢ છે. ચંદીગઢની 1 બેઠક છે. દીવ દમણ અને દાદરા અને નગર હવેલી છે. એમાં લોકસભાની 2 બેઠક છે. દિલ્હીની લોકસભાની 7 બેઠક છે અને રાજ્યસભામાં 3 બેઠક છે. લક્ષદ્વીપ છે. લક્ષદ્વીપની લોકસભામાં 1 બેઠક છે. પુડ્ડુચેરી છે. પુડ્ડુચેરીની લોકસભાની 1 બેઠક છે અને રાજ્યસભામાં 1 બેઠક. જમ્મુ કાશ્મીર છે. જમ્મુ કાશ્મીર એમાં લોકસભાની 5 બેઠક છે અને રાજ્યસભામાં 4 બેઠક છે. લદ્દાખ છે. લદ્દાખની લોકસભાની 1 બેઠક છે. હવે સંસદ છે. સંસદના અનુચ્છેદો વિશે વાત કરીએ તો સંસદના અનુચ્છેદ 79 છે. અનુચ્છેદ 79 જે સંસદની રચના કરે છે. અનુચ્છેદ 79 સંસદની રચના. અનુચ્છેદ 80 છે રાજ્યસભાની રચના. અનુચ્છેદ 81 છે. અનુચ્છેદ 81 લોકસભા છે. લોકસભાની રચના. અનુચ્છેદ 82 છે પ્રત્યેક વસ્તી ગણતરી છે. પ્રત્યેક વસ્તી ગણતરી બાદ પુનર્વ્યવસ્થા. અનુચ્છેદ 83 છે. અનુચ્છેદ 83 જે સંસદ છે. સંસદના ગૃહોની મુદત. અનુચ્છેદ 84 સંસદ સભ્યો માટેની લાયકાતો. અનુચ્છેદ 85 સંસદનું સત્ર, સત્ર સમાપ્તિ અને વિસર્જન. અનુચ્છેદ 86 છે રાષ્ટ્રપતિ છે. અનુચ્છેદ 86 રાષ્ટ્રપતિ છે બંને ગૃહોનું સંબોધન. અનુચ્છેદ 87 રાષ્ટ્રપતિનું ખાસ સંબોધન. અનુચ્છેદ 88 છે. અનુચ્છેદ 88 સંસદની બાબતોમાં મંત્રીઓ તથા એટર્ની જનરલના અધિકાર. હવે વાત કરીએ આપણે સંસદ છે. સંસદના અધિકારીઓ. અનુચ્છેદ 79 રાજ્યસભા છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ 89 છે. અનુચ્છેદ 89 જે રાજ્યસભા છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ. અનુચ્છેદ 90 જે ઉપસભાપતિ છે. ઉપસભાપતિના પદની ખાલી જગ્યા, રાજીનામું અથવા દૂર કરવા બાબત. અનુચ્છેદ 91 છે. અનુચ્છેદ 91 સભાપતિ પદ છે. સભાપતિ પદના કર્તવ્યોનું પાલન કરવા તથા સભાપતિ રૂપે કાર્ય કરવાની ઉપસભાપતિ અથવા અન્ય વ્યક્તિની સત્તાઓ. અનુચ્છેદ 92 છે. અનુચ્છેદ 92 જ્યારે સભાપતિ અથવા ઉપસભાપતિને હટાવવાની નોટિસ વિચારણા હેઠળ હોય ત્યારે તેઓ હાજર રહેવા છતાં પોતાનું પદ નહીં સંભાળે. અનુચ્છેદ 93 છે. અનુચ્છેદ 93 લોકસભા છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ. અનુચ્છેદ 94 અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના હોદ્દા ખાલી થવા બાબત. અનુચ્છેદ 95 છે. અનુચ્છેદ 95 જે અધ્યક્ષ પદ છે. અધ્યક્ષ પદના કર્તવ્યોનું પાલન કરવા તથા અધ્યક્ષ રૂપે કાર્ય કરવાની ઉપાધ્યક્ષ અથવા અન્ય વ્યક્તિની સત્તાઓ. અનુચ્છેદ 96 છે. અનુચ્છેદ 96
જ્યારે અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષને હટાવવાના ઠરાવ પર ચર્ચા ચાલતી હોય ત્યારે તેઓ હાજર રહેવા છતાં પોતાનું પદ નહીં સંભાળે. અનુચ્છેદ 97 છે. અનુચ્છેદ 97 રાજ્યસભા છે. રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ તથા લોકસભા છે. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના વેતન ભથ્થા. અનુચ્છેદ 98 છે. અનુચ્છેદ 98 સચિવાલય છે. સંસદનું સચિવાલય. અનુચ્છેદ કાર્ય સંચાલન. અનુચ્છેદ 99 છે. અનુચ્છેદ 99 જે સંસદ સભ્યો છે. સંસદ સભ્યોની શપથવિધિ. સંસદ સભ્યોની શપથવિધિ. અનુચ્છેદ 100 છે. અનુચ્છેદ 100માં ગૃહ છે. ગૃહોમાં મતદાન અને ખાલી સ્થાન હોવા છતાં પણ ગૃહોની કાર્ય કરવાની સત્તા અને કોરમ. અનુચ્છેદ 100 છે. અનુચ્છેદ 100માં ગૃહ છે. ગૃહોમાં મતદાન અને ખાલી સ્થાન હોવા છતાં પણ ગૃહની કાર્ય કરવાની સત્તા અને કોરમ. સભ્યો છે. સભ્યોની ગેરલાયકાત વિશે વાત કરીએ તો સભ્યોની ગેરલાયકાત. અનુચ્છેદ 101. અનુચ્છેદ 101 માં બેઠક છે. બેઠક ખાલી કરવા અંગે. અનુચ્છેદ 102. અનુચ્છેદ 102 સભ્યપદ છે. સભ્યપદ માટેની ગેરલાયકાતો. અનુચ્છેદ 103 સભ્યોની ગેરલાયકાત સંબંધિત પ્રશ્નોનો નિર્ણય. અનુચ્છેદ 104. અનુચ્છેદ 104 જે અનુચ્છેદ 99 હેઠળ શપથ છે. શપથ લીધા પહેલા અથવા અયોગ્ય ઠેરવેલ વ્યક્તિને સંસદમાં હાજરી આપવા અથવા મત આપવા પર દંડિત કરવામાં આવશે. સંસદ અને તેના સભ્યોની સત્તા, વિશેષાધિકારો અને મુક્તિઓ. અનુચ્છેદ 105. અનુચ્છેદ 105 છે. સંસદ છે. અનુચ્છેદ 105 સંસદના ગૃહો તથા તેના સભ્યો અને સમિતિઓની સત્તા. અનુચ્છેદ 106. અનુચ્છેદ 106 સભ્યો છે. સભ્યોના પગાર ભથ્થા. સામાન્ય પ્રક્રિયા છે. અનુચ્છેદ 118. અનુચ્છેદ 118 જે સંસદ છે. સંસદની સામાન્ય કાર્યવાહીના નિયમો. અનુચ્છેદ 119 સંસદમાં નાણાકીય કામકાજનું કાયદા દ્વારા નિયમન. અનુચ્છેદ 120 સંસદમાં ઉપયોગમાં લેવાનારી ભાષાઓ. અનુચ્છેદ 121 સંસદમાં ચર્ચા પર નિયંત્રણ. અનુચ્છેદ 122 ન્યાયાલયો છે. ન્યાયાલયો દ્વારા સંસદની કાર્યવાહીની તપાસ થઈ શકશે નહીં. રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ. અનુચ્છેદ 123 1, 2 અને 3 સંસદની બેઠક ચાલતી ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે.